પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને યોગીની એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં એકાદશી એ માત્ર ભૂખ્યા રહેવાનું વ્રત નથી, પરંતુ પ્રભુના ચરણોમાં ચિત્ત પરોવવાનો, ભગવદ રસ અધિક પીવાનો મહા ઉત્સવ છે. જ્યારે આજની આ એકાદશી એ યોગીની એકાદશી છે, ત્યારે સહજ પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગમાં યોગ એટલે શું? લૌકિક જગત માટે યોગ એટલે કે સાધના કે કસરત હોઈ શકે, પણ મારા ને તમારા જેવા પુષ્ટિજીવો માટે સાચો યોગ એ ભક્ત અને ભગવાનનું અલૌકિક મિલન છે. પ્રભુના વિરહમાં વ્યાકુળ થઈને તેમના સ્વરૂપાનંદમાં ડૂબી જવું એ જ સાચો ભક્તિ યોગ છે. અને વ્રજભૂમિમાં આ ભક્તિ યોગને સિદ્ધ કરાવનારા સાક્ષાત કોઈ હોય ને તો તે આપણા સૌના વાલા, આપણા સૌના અલૌકિક મૈયા શ્રી યમુનાજી છે. આજે યોગીની એકાદશીએ આપણે શ્રી યમુનાજીના એવા ગૂઢ સ્વરૂપનું ભાવ દર્શન કરીશું કે જે આપણને સમજાવશે કે શ્રી પ્રિયજીના સ્વરૂપ એવા શ્રી યમુનાજી કઈ રીતે જીવને પ્રભુ સન્મુખ લાવીને આ ભક્તિ યોગ સિદ્ધ કરાવી આપે છે. કારણ કે કહેવાય છે ને, શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. શ્રી મહાપ્રભુજીએ જ્યારે શ્રી યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી, ત્યારે તેઓ શ્રી યમુનાજીને કોઈ સામાન્ય નદી તરીકે નહીં, પણ ભક્તિ રસના સ્વામીની તરીકે નિહાળે છે. આપણો ભક્તિ યોગ ક્યારે સિદ્ધ થાય? જ્યારે હૃદયમાંથી લૌકિક દોષો દૂર થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, કલિંદ તનય કલિંદગીરી મસ્તકે મુરરીપો પ્રિયમ ભાવુકા. હે મુરારી પ્રિય શ્રી યમુનાજી, આપ જીવના દોષોનું નિવારણ કરીને પ્રભુ માટેની પ્રીતિ અને આનંદને વધારનારા છો. જીવ ગમે તેટલો દોષિત હોય, પણ જ્યારે તે શ્રી યમુનાજીના શરણે આવે છે ને, ત્યારે તેના દોષો બળીને ભસ્મ થઈ જાય છે અને જીવ પ્રભુના મિલન માટે પાત્ર બને છે. યોગીની એકાદશીની પુષ્ટિમાર્ગીય ભાવનામાં જે ગોપીજનોના અનન્ય ભાવનું વર્ણન છે, એ ગોપી ભાવ સુધી પહોંચાડનારી સીડી એ સાક્ષાત શ્રી યમુનાજી છે. વ્રજ ગોપીઓએ પ્રભુને પામવા માટે કાત્યાયની વ્રત કર્યું, ત્યારે પણ તેઓ રોજ શ્રી યમુનાજીના પવિત્ર જલમાં સ્નાન કરીને આરતી ભાવથી પ્રભુને પુકારતી હતી. શ્રી યમુનાજીના કિનારે તો રાસલીલાના મિલનનો સર્વોચ્ચ યોગ સિદ્ધ થયો છે. આ અનન્ય આશ્રય કેવો હોય તે આપણને અષ્ટછાપના પરમ ભગવદીય કુંભનદાસજીના પ્રસંગમાંથી સમજાય છે. કુંભનદાસજીને જ્યારે અકબર બાદશાહે ફતેપુર સિકરી તેડાવ્યા, ત્યારે રાજવી વૈભવ અને ધન દોલત પણ એમની ભક્તિને ડગાવી ન શક્યા. તેમણે રાજાના દરબારમાં ઊભા રહીને કહ્યું કે ભક્તન કો કહા સિકરી કો કામ. કુંભનદાસજીનું મન તો શ્રી ગોવર્ધનધરના ચરણોમાં અને વ્રજની કુંજ ગલીઓમાં અટકેલું હતું. આજે અડગ આશ્રય બળ છે એ શ્રી યમુનાજીની કૃપા વગર સંભવ નથી. શ્રી યમુનાજી જીવને એવું આશ્રય બળ આપે છે કે સંસારની કોઈ પણ આસક્તિ વૈષ્ણવને પ્રભુના માર્ગમાંથી ચલિત કરી શકતી નથી. તેથી જ ભક્ત અને ભગવાનનું મિલન કરાવનારા, જીવને પ્રભુની લીલાના સુખનો અનુભવ કરાવનારા સાક્ષાત શ્રી યમુનાજી જ છે. એમના ચરણોમાં આવ્યા પછી બીજું કોઈ સાધન કે માર્ગ રહેતા જ નથી. શ્રી મહાપ્રભુજીએ આપણને જે દ્રઢ આશ્રય શીખવ્યો છે, એ આશ્રય જ આપણને સાચા ભક્તિ યોગ સુધી પહોંચાડે છે. તો ચાલો આજની આ પવિત્ર યોગીની એકાદશીએ આપણે સૌ શ્રી યમુનાજીના ચરણ કમલમાં એ જ વિનંતી ધરીએ કે હે શ્રી યમુના મહારાણી, અમારા હૃદયમાં પણ વ્રજ ભક્તો જેવો, કુંભનદાસજી જેવો અનન્ય આશ્રય ભાવ પ્રકટ થાય અને અમારા લૌકિક દોષો દૂર થાય અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢ પ્રીતિ બને, એવી અમારા ઉપર કૃપા કરો. અને આપની આ કૃપાથી અમારો આ ભક્તિ યોગ સિદ્ધ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો ભક્તિ યોગ સિદ્ધ કરાવનારા શ્રી યમુનાજીને શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની
કહ્યા છે, તો શ્રી યમુનાજીના ગુણો દ્વારા એમના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના ગુણોનું નિરૂપણ કરતા સમજાવે છે કે જેમ શ્રી ઠાકોરજીમાં અનંત ગુણો રહેલા છે, તેમ શ્રી યમુનાજીમાં પણ અનંત ગુણો રહેલા છે. અનંત ગુણવાળા હોવા છતાં શ્રી ઠાકોરજીમાં 6 ગુણ મુખ્ય છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને એ જ 6 ગુણો શ્રી યમુનાજીમાં પણ રહેલા છે. આથી શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં અનંત ગુણ ભૂષિતે એ શ્લોકમાં શ્રી ઠાકોરજીના અને શ્રી યમુનાજીના 6 ગુણોનું નિરૂપણ કર્યું છે. ત્યાં બતાવ્યું છે કે જે 6 ગુણો શ્રી ઠાકોરજીમાં છે ને, એ જ 6 ગુણો શ્રી યમુનાજીમાં પણ છે. આથી શ્રી યમુનાજી પણ ઠાકોરજીની જેમ જ ભગવત સ્વરૂપા છે. શ્રી યમુનાજીમાં અષ્ટ ઐશ્વર્ય બિરાજમાન છે. ઐશ્વર્ય એટલે અલૌકિક સંપત્તિ અને અલૌકિક સૌંદર્યનો સમન્વય. શ્રી યમુનાજીમાં જે 8 ઐશ્વર્યો છે, તે પણ શ્રી મહાપ્રભુજીએ પરોક્ષ રૂપે શ્રી યમુનાષ્ટકમાં દર્શાવ્યા છે. શ્રી યમુનાષ્ટકના ટીકાકારોએ આ 8 ઐશ્વર્યો સ્પષ્ટ કર્યા છે. પહેલું, ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી. અહીં લૌકિક સિદ્ધિઓની વાત નથી. યોગ સાધના દ્વારા મળતી 8 પ્રકારની યોગિક સિદ્ધિઓની પણ કોઈ વાત નથી. એ તો બહુ જ સામાન્ય અને અલ્પ સિદ્ધિઓ છે. અહીં જે 8 સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે, તે અલૌકિક સિદ્ધિઓ છે. વેદમાં બતાવેલા ધર્મના બધા સાધનો કરવા છતાં આ સિદ્ધિઓ ભક્તોને મળતી નથી. એવી અલભ્ય અલૌકિક સિદ્ધિઓ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીનું આ અલૌકિક સામર્થ્ય એ તેમનું પહેલું ઐશ્વર્ય છે. બીજું, ભક્તોમાં ભગવત ભાવ વધારવો. ભક્તિ અને ભગવત ભાવ જીવ સાધના અને સામર્થ્યથી વધતા નથી. તે કેવળ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે. માટે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરી કે ભક્તિનો બીજભાવ હૃદયમાં હોય તો જ તે વધી શકે. શ્રી યમુનાજી ભક્તિમાં રાણી છે, એટલે તેના શરણે ગયેલા જીવોને મુક્તિનું તુચ્છ ફળ ન આપતા પુષ્ટિ ભક્તિ અને અલૌકિક ભગવત ભાવરૂપી દુર્લભ ફળનું દાન કરે છે. શ્રી ઠાકોરજી સામાન્ય રીતે મુક્તિનું દાન કરે છે, છતાં તેઓ બધાને ભક્તિનું દાન કરતા નથી. ત્યારે શ્રી યમુનાજી એવા કૃપાસાગર છે કે જીવની લાયકાત અને અધિકાર જોયા વિના જ તેઓ ભગવત ભાવ વધારે છે. આ અલૌકિક સામર્થ્ય શ્રી યમુનાજી સિવાય બીજા કોઈમાં નથી. આ તેમનું બીજું અલૌકિક ઐશ્વર્ય છે. ત્રીજું, ભક્તોનો ભગવાન સાથે સંબંધ થવામાં પ્રતિબંધ કરનારા તત્વો દૂર કરવા અને અનુભવ યોગ્ય શુદ્ધિ કરાવી. એટલે જીવ પ્રભુથી અનંત વર્ષો પૂર્વે છૂટો પડ્યો. પ્રભુથી છૂટા પડતાની સાથે જીવ અવિદ્યામાં ઘેરાઈ ગયો. તેથી તેનો પ્રભુ સાથે ફરી સંબંધ થતો નથી. આવા દીન, હીન, પતિત અને દોષોથી ભરેલા જીવના અપરાધો, અવિદ્યા અને દોષોને લઈને સદોષ જીવોનો નિર્દોષ ભગવાન સાથે સંબંધ અસંભવિત છે. આવા સદોષ જીવો જો સંપૂર્ણ શરણાગત બનીને શ્રી યમુનાજીનું શરણ સ્વીકારે તો કૃપાસાગર શ્રી યમુનાજી જીવોની અવિદ્યા અને અપરાધોને દૂર કરી શ્રી ઠાકોરજીને લાયક વિશુદ્ધ બનાવી તેનો ફરીથી શ્રી ઠાકોરજી સાથે સંબંધ જોડી આપે છે. શ્રી ઠાકોરજીને આવા જીવ સોંપે છે અને તે જીવો ઉપર કૃપા કરવા ભલામણ પણ કરે છે. શ્રી યમુનાજીનું આ ત્રીજું અલૌકિક સામર્થ્ય છે, જે અન્ય કોઈમાં નથી. કેવળ કૃપા શક્તિ સ્વરૂપ શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ જ આ અશક્યને શક્ય બનાવે છે. માટે તે શ્રી યમુનાજીનું ત્રીજું ઐશ્વર્ય છે, તે પણ અલૌકિક. જ્યાં સુધી હૃદય, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ અને દેહ લૌકિક અધ્યાસો અને વાસનાઓથી ભરેલા હોય
કામ, ક્રોધ વગેરે 6 દોષોવાળા હોય ત્યાં સુધી એ લૌકિક દેહ અને ઇન્દ્રિયોથી અલૌકિક શ્રી ઠાકોરજીના સાક્ષાત સ્વરૂપનો અને એમની દિવ્ય લીલાઓનો અનુભવ શક્ય નથી. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે તેમના અતિ પ્રિય સખા અને ભક્ત અર્જુનને પણ પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા દિવ્ય ચક્ષુનું પહેલા દાન કર્યું. ત્યારબાદ જ અર્જુન એ દિવ્ય ચક્ષુઓથી ભગવાનના અલૌકિક વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યો હતો. જેમને ચર્મચક્ષુ નથી એવા સુરદાસજીને પણ શરણે આવતા શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી એમના તન, મન અને ઇન્દ્રિયોને ભગવદ અનુભવ માટે શુદ્ધ કર્યા હતા. ત્યાર પછી જ સુરદાસજીને શ્રી ઠાકોરજીની પ્રાકટ્ય લીલાનો અને અલૌકિક નંદ મહોત્સવની લીલાનો અનુભવ ચિત્ત ચક્ષુથી થયો હતો. આમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તોને પૃથ્વી ઉપર શરણે લઈ ભગવદ અનુભવ માટે તન મનની શુદ્ધિ કરાવી હતી. એવી જ કૃપા શ્રી યમુનાજી પણ કરે છે. શ્રી યમુનાજીના કિનારે વાસ કરવાથી, શ્રી યમુનાજીના જળનું પાન કરવાથી અને શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી ભગવદ અનુભવ માટે તન મન શુદ્ધ અને પવિત્ર બને છે. શ્રી યમુનાજીનું આ અપૂર્વ અલૌકિક સામર્થ્ય છે જે અન્ય કોઈમાં નથી. ગંગાજી પાપ દૂર કરી શકે છે પરંતુ દેહને દિવ્ય બનાવી શકતા નથી. માટે આ સામર્થ્યને શ્રી યમુનાજીનું ત્રીજું અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે. ચોથું, ભગવાન સાથે લીલા માટે યોગ્ય અને સમાન ધર્મત્વ પ્રાપ્ત કરાવવું. ચોથું, ભગવાન સાથે લીલા માટે યોગ્ય અને સમાન ધર્મત્વ પ્રાપ્ત કરાવવું. વહાલા વૈષ્ણવો, દેહ અને ચક્ષુ દિવ્ય બનતા અલૌકિક ભગવત દર્શન થાય, પરંતુ જ્યાં સુધી અંતઃકરણમાં ભગવદીયત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી શ્રી ઠાકોરજીની લીલામાં પ્રવેશવાનો અને સામેલ થવાનો અધિકાર મળતો નથી. આપણે અગાઉ સમજી ગયા છીએ કે રાસના પ્રસંગમાં શ્રી ઠાકોરજીએ ગોપીજનોને સૌપ્રથમ તેમના સમાન બનાવ્યા હતા. શ્રી ઠાકોરજીએ પોતાના 6 અલૌકિક ગુણો ગોપીજનોમાં પ્રસ્થાપિત કર્યા. જ્યારે અંતઃકરણમાં આ 6 ભગવત ગુણો પ્રકટ થાય ત્યારે તે જીવ ભગવાનની સમાન એટલે કે ભગવદીય બને. પછી જ તેને ભગવદ લીલામાં સામેલ થવાનો અધિકાર મળે છે. આવા અધિકારનું દાન કરવા શ્રી ઠાકોરજીએ કુમારિકાઓને વ્રતચર્યાના પ્રસંગમાં તેમના અલૌકિક વસ્ત્રો લઈ અલૌકિક વસ્ત્રોનું દાન કર્યું હતું. જેમ શ્રી ઠાકોરજી કૃપા કરીને ભગવદીયતાનું દાન કરે છે ને, તેમ શ્રી યમુનાજી પણ પોતાના શરણાગત જીવો પર કૃપા કરી તેમને ભગવદીયતાનું દાન કરે છે. પછી જ શ્રી ઠાકોરજી નિત્ય લીલામાં એ જીવોની સેવા અંગીકાર કરે છે અને પોતાના લીલા રસાનંદનું દાન કરે છે. શ્રી યમુનાજીની આ અદ્વિતીય સિદ્ધિ અથવા સામર્થ્ય છે જે અન્ય કોઈમાં નથી. આપણા પદ સાહિત્યમાં 2 પદ પ્રાપ્ત થાય છે. એક પદમાં શ્રી રાધાજીને પૂછવામાં આવ્યું કે હે રાધે, શ્રી નંદનંદન તમને પતિ રૂપે મળ્યા એ માટે તમે ક્યાં ગોરમાં પૂજ્યા હતા? તેના જવાબમાં બીજા પદમાં શ્રી રાધાજી બતાવે છે કે મેં શ્રી યમુનાજી રૂપી ગોરમાં પૂજ્યા હતા. શ્રી રાધાજીને પણ શ્રી યમુનાજીની કૃપાથી આવું ભગવદીયત્વ પ્રાપ્ત થયું છે. આ શ્રી યમુનાજીનું ચોથું અલૌકિક ઐશ્વર્ય છે. પાંચમું, પ્રભુને પ્રિય બનવામાં અડચણરૂપ કલયુગના દોષો નિવૃત્ત કરવા. એટલે કલયુગ જીવોને પ્રભુથી બહિર્મુખ કરનારો છે. કલયુગમાં જીવો અધર્મના પ્રભાવમાં ગ્રસ્ત થઈ જાય છે. જેમ આપણી નજર સામેની કોઈ વસ્તુની આગળ પડદો આવી જાય તો આપણને તે વસ્તુ જોઈ શકતા નથી, તેમ કલયુગના દોષોરૂપી પડદાને લઈને જીવ પ્રભુના દર્શન કરી શકતો નથી. વળી કલયુગના દોષો જીવને બહિર્મુખ બનાવે છે. પરિણામે બહિર્મુખ જીવ શ્રી ઠાકોરજીથી વિરુદ્ધ દિશામાં જ દોડે છે.
તે મન, વચન અને કર્મથી શ્રી ઠાકોરજીને પ્રિય બની શકતો નથી. કળિયુગના આ દોષો એટલા મજબૂત હોય છે કે તેની નિવૃત્તિના કોઈ સાધન કલયુગમાં શક્ય જ નથી. આ વાત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં પ્રકટ કરી છે. આ સંજોગોમાં કલયુગના દોષોને નિવૃત્ત કરવાનું સામર્થ્ય કેવળ શ્રી યમુનાજીમાં જ છે. માટે તેમનું નામ કાલિંદી છે. આ એમનું 5મો અલૌકિક ઐશ્વર્ય છે. 6થા ઐશ્વર્યની વાત કરીએ તો ભગવદીયત્વનો ઉત્કર્ષ કરવો. વાલા વૈષ્ણવો, લૌકિક જીવો હંમેશા પોતાના ઉત્કર્ષનો પ્રયત્ન કરે છે. પોતાનો યશ વધે, સમાજમાં પ્રતિષ્ઠા મળે, તે માટે તેઓ બધું કરતા હોય છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનો સ્વભાવ આનાથી વિરુદ્ધ છે. તેઓ પોતાનો ઉત્કર્ષ વિચારતા નથી, પરંતુ પોતાના સેવકનો ઉત્કર્ષ જગતમાં કેમ થાય એ માટે જ પ્રયત્નશીલ રહે છે. પોતાના સેવકની પ્રતિષ્ઠા વધે એવી જ લીલા તેઓ કરે છે. શ્રી યમુનાજીએ પણ ગંગાજી પર કૃપા કરી, જગતમાં ગંગાજીનો ઉત્કર્ષ વધે એવી કૃપા કરી. મર્યાદા ભક્તિનું દાન કરનારા શ્રી ગંગાજીને પુષ્ટિ ભક્તિનું દાન કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજીએ આપ્યું. આથી પુષ્ટિ ભક્તો શ્રી ગંગાજીના પણ ગુણગાન કરવા લાગ્યા. શ્રી ગંગાજીના ગુણગાન ગાતી વખતે ભક્તોને ગંગાજીનો ઉત્કર્ષ જ અનુભવાયો. એ ઉત્કર્ષ કરનાર શ્રી યમુનાજી પરોક્ષમાં રહ્યા. આવી જ રીતે શ્રી યમુનાજીએ કૃપા કરી ઋષિ પરાશર અને બાળક ધ્રુવનો પણ જગતમાં ઉત્કર્ષ કર્યો. 84 વૈષ્ણવ વાર્તા પૈકી કિશોરીબાઈનો પ્રસંગ ઘણો જાણીતો છે. શ્રી યમુનાજીએ કૃપા કરી કિશોરીબાઈના ભગવદીયપણાનું જગતમાં ઉત્કર્ષ બતાવ્યું. આ શ્રી યમુનાજીનું એવું દુર્લભ અલૌકિક સામર્થ્ય છે જે અન્ય ક્યાંય જોવા મળે તેમ નથી. તેમનું આ 6થું અલૌકિક ઐશ્વર્ય છે. 7મો, પ્રભુને પ્રિય બનાવવા. વાલા વૈષ્ણવો, લૌકિક સ્નેહમાં પ્રેમિકા પોતાના પ્રિયતમને પ્રિય બનવા માટે અને પ્રિય બનેલી રહેવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સ્નેહમાં અન્ય વ્યક્તિનો ભાગ સ્વીકારી શકાતો નથી. અલૌકિક સ્નેહમાં પણ શ્રી રાધાજી સહિત સૌ ભક્તો શ્રી ઠાકોરજીના પોતે પ્રિય બની રહે અને શ્રી ઠાકોરજી પોતાના વશમાં રહે એવો આગ્રહ રાખે છે. ત્યારે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી માત્ર પોતાના પ્રિય બની રહે એવી સંકોચિતતા રાખતા નથી. બીજા ભક્તો શ્રી ઠાકોરજીને પોતાના પ્રિય બનાવી લેશે તેનો ડર પણ રાખતા નથી. તેઓ સદા એવો મનોરથ સેવે છે કે બધા જ ભક્તો શ્રી ઠાકોરજીને કેમ કરીને વધુ ને વધુ પ્રિય બને અને શ્રી ઠાકોરજી તેમને રસાનંદનું દાન કરે. પોતાના સ્નેહની ચિંતા કર્યા વિના તેઓ શ્રી ઠાકોરજીને સામે પગલે વિનવે છે કે આપના ચરણમાં આવેલા આ જીવોનો આપ સ્વીકાર કરો અને તેમને આપના પ્રિય બનાવો. આવી દુર્લભ ઉદારતાનું ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં જ છે. આ તેમનું 7મો અલૌકિક ઐશ્વર્ય છે. 8મું છે તનુ નવત્વની પ્રાપ્તિ કરાવવી. તનુ નવત્વની પ્રાપ્તિ એ શ્રી મહાપ્રભુજીએ આપેલ એક વિલક્ષણ સિદ્ધાંત છે. અન્ય કોઈ આચાર્યોએ તનુ નવત્વના ફળની વાત કરી નથી. શ્રી મહાપ્રભુજીની અને શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિ ભક્તોને તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. આ પંચભૌતિક શરીર અને ઇન્દ્રિયો તથા તેમાં રહેલ અંતઃકરણ ભૌતિક અને લૌકિક છે. શ્રી યમુનાજીની કૃપા થતા તે અલૌકિક બની શકે છે. બહારથી શરીર અને ઇન્દ્રિયો એના એ જ દેખાય, પરંતુ અંદરથી તેમનામાં અલૌકિક સામર્થ્ય પ્રવેશે છે. શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ અલૌકિક બનતા લૌકિક શક્તિઓ, ઉંમરની મર્યાદા, વ્યાધિ વગેરે દોષો સેવામાં પ્રતિબંધ કરતા નથી. સર્વ ઇન્દ્રિયો અલૌકિક બનતા આ દેહથી જ આ જન્મમાં જ અલૌકિક ભગવદ લીલાનો સતત અનુભવ થવા લાગે છે. આવી અલૌકિક સિદ્ધિને તનુ નવત્વ કહેવામાં આવે છે. આવું તનુ નવત્વનું કાશીના શેઠ પુરુષોત્તમ દાસને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું, જ્યારે કિશોરીબાઈને શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું. શરીર છૂટ્યા પછી આત્મા દિવ્ય સેવા લાયક સ્વરૂપ ધારણ કરીને ભગવત સેવા માટે ગોલોકની નિત્ય લીલામાં જાય ત્યારે તે અલૌકિક સ્વરૂપને નવતનુત્વ કહેવાય છે.
આવું નવતનુત્વ પણ શ્રી યમુનાજીની કૃપાથી જ પ્રાપ્ત થાય. તેમના 2 સખીઓ એ આત્માને નવતનુત્વ આપીને શ્રી ઠાકોરજીને નિકુંજમાં લઈ જાય છે. આવું અલૌકિક સામર્થ્ય કેવળ શ્રી યમુનાજીમાં જ છે. આ તેમનું 8મું અલૌકિક ઐશ્વર્ય છે. હવે 8 સિદ્ધિઓની વાત કરીએ તો શ્રી યમુનાજીમાં આવા 8 અલૌકિક ઐશ્વર્યો હોવા છતાં 8 અલૌકિક સિદ્ધિ આપવાનું પણ સામર્થ્ય છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં શ્રી ગુસાઈજીએ આ 8 સિદ્ધિઓ બતાવી છે. આ 8 સિદ્ધિઓને 2 પ્રકારમાં વહેંચી શકાય. પહેલું સંયોગ રસની સિદ્ધિ અને બીજું વિપ્રયોગ રસની સિદ્ધિ. શ્રૃંગાર રસના આ બંને દળનો અલૌકિક રસ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ પરિપૂર્ણ અલૌકિક શ્રૃંગાર રસની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 4 સિદ્ધિ શ્રી ઠાકોરજીના સંયોગ રસાત્મક સ્વરૂપથી પ્રાપ્ત થાય અને વિપ્રયોગ રસાત્મક સ્વરૂપથી પણ એ જ 4 સિદ્ધિઓ પ્રાપ્ત થાય, જે આ પ્રમાણે છે. પેલું સાક્ષાત પ્રભુની સેવા યોગ્ય દેહની પ્રાપ્તિ. વાલા વૈષ્ણવો, આપણે સમજી ગયા તે મુજબ નવતનુત્વની સિદ્ધિની અહીં વાત કરવામાં આવી છે. ગોલોકધામમાં જે અલૌકિક સખી સ્વરૂપે શ્રી ઠાકોરજીના સાક્ષાત શ્રીઅંગની સેવા પ્રાપ્ત થાય એ સિદ્ધિ અતિ દુર્લભ છે. શ્રી મહાપ્રભુજીએ આ સિદ્ધિને સેવાફળ ગ્રંથમાં અલૌકિક સામર્થ્ય તરીકે બતાવી છે. આ અલૌકિક સામર્થ્યનું દાન શ્રી યમુનાજી કરે છે. આ શરીરને તનુનવત્વ પ્રાપ્ત થતા આ જ જીવનમાં સાક્ષાત પ્રભુની સેવા પ્રાપ્ત થઈ શકે છે. 84,252 ભગવદીઓને આવો અલૌકિક સેવા યોગ્ય દેહ મળ્યો હતો. તેથી શ્રી ઠાકોરજી તેમને રોજ સાક્ષાત દર્શન આપતા, વાતો કરતા અને માંગીને આરોગતા. આ સંયોગ રસની સિદ્ધિ છે. અને સંયોગ રસની સિદ્ધ થયા પછી જ્યારે વિપ્રયોગ રસ સિદ્ધ થાય ત્યારે અંતઃકરણમાં સતત ભગવદ લીલાનો અનુભવ થવા લાગે. અંતઃકરણની આવી અલૌકિકતા એ વિપ્રયોગ રસની સિદ્ધિ છે, જે આ જીવનમાં અનેક ભગવદીઓને પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ ગોલોકના જીવોને ગોલોકધામમાં પણ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિનો શ્રી યમુનાજી દાન કરે છે. બીજું છે સાક્ષાત લીલાના દર્શન. અલૌકિક દેહ અને ઇન્દ્રિયો વિના સાક્ષાત લીલાના દર્શન અસંભવ છે. શ્રી યમુનાજીની કૃપાથી આ જ જીવનમાં અલૌકિક તનુનવત્વ પ્રાપ્ત થતા સાક્ષાત લીલાના દર્શન થાય છે. વિપ્રયોગ રસ સિદ્ધ થતા અંતઃકરણમાં સાક્ષાત લીલાના દર્શનનો સતત અનુભવ થાય છે. ગોલોકધામમાં તો સતત સાક્ષાત લીલાના દર્શન થાય છે. આ બીજી સિદ્ધિનું દાન પણ શ્રી યમુનાજી કરે છે. ત્રીજી સિદ્ધિની વાત કરીએ તો પ્રભુના અલૌકિક રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીની લીલાઓના સાક્ષાત દર્શન થયા પછી જ્યારે તેમની લીલાઓમાં સંમિલિત થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે શ્રી ઠાકોરજીના સ્પર્શ સુખની તેમના અલૌકિક આનંદ રસનો અનુભવ થાય છે. આ સ્વરૂપાનંદનો અનુભવ આ જ જીવનમાં થાય છે. તે અલૌકિક દેહથી થાય છે અને અંતઃકરણથી પણ થાય છે. ગોલોકમાં તો અલૌકિક સ્વરૂપાનંદનો અનુભવ ભક્તોને સતત થાય છે. શ્રી યમુનાજીની આ ત્રીજી સિદ્ધિ છે, તે જ તેમની કૃપાથી મળે છે. ચોથું સર્વત્ર ભગવત સ્વરૂપનો અનુભવ, એટલે તેને સર્વાત્મ ભાવ પણ કહેવામાં આવે છે. તનુનવત્વ થતા જગતના કણકણમાં સર્વત્ર ભગવત સ્વરૂપની સ્ફૂર્તિ થાય છે અને અંતઃકરણમાં પણ ઉત્કટ વિરહ અવસ્થાના પરમ ફલ રૂપે સતત એક જ કાલમાં અનંત ભગવદ લીલાઓનો અનુભવ એક સાથે થાય છે, જે પુષ્ટિ માર્ગનું પરમ ફલ કહેવાય છે. ગોલોકમાં પણ સંયોગ વિપ્રયોગ ફલરૂપ સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે. આમ શ્રી યમુનાજીની કૃપાથી આ ચારેય સિદ્ધિઓ સંયોગ અને વિપ્રયોગની ઉભય સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. એટલે કુલ 8 સિદ્ધિઓ આપનારા શ્રી યમુનાજી છે. માટે વૈષ્ણવો તેમને શ્રી યમુના મહારાણીજી કહે છે. શ્રી યમુનાજીમાં અન્ય 2 અલૌકિક ગુણ પ્રગટ છે. એક કૃપાનો ગુણ અને બીજો ભક્તિનો ગુણ. શ્રી યમુનાજી કૃપા શક્તિ છે અને ભક્તિ મહારાણી છે. કૃપાનું દાન શ્રી યમુનાજી સિવાય અન્ય કોઈ નિધલીલાના ભક્તો કરી શકતા નથી. પૃથ્વી પર આવેલા પુષ્ટિજીવોને શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી આ દુર્લભ કૃપાનું દાન કરે છે. માટે જ શ્રી યમુનાજીને કૃપાસાગર કહ્યા છે
ભક્તિનું દાન પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી જ કરે છે અને કૃપા વિના ભક્તિ પ્રાપ્ત થતી નથી. જે કૃપા કરી શકે તે જ ભક્તિનું દાન કરી શકે. માટે શ્રી યમુનાજી ભક્તિમાં રાણી છે, સાક્ષાત પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. આથી ભગવદીઓએ શ્રી યમુનાજીના ગુણોનું વર્ણન કરતા કહ્યું કે એમના અપાર ગુણો એક મોંથી અને એક જીભથી કેટલા કહી શકાય. શ્રી યમુનાજીના ગુણો સંપૂર્ણ રીતે વર્ણવવા જીવ બુદ્ધિથી શક્ય નથી. આવા શ્રી યમુનાજી આપણા પર કૃપા કરી આપણને પ્રાપ્ત થયા છે. એમના નામ, પ્રાકટ્ય, સ્વરૂપ, લીલા અને ગુણોનું ચિંતન આપણે નિત્ય કરવું જોઈએ. કહેવાય છે ને, શ્રી યમુનાજી સોહત મન મોહિની, સુર અસુર મિલી પૂજા કીની, તૈસી વિગત સોહની. યાતે યહ દ્રષ્ટાંત જુદીનો, ભાવ અનેક દિખોહની, હરિદાસ શોભા ચિત્ત ઉરજ્યો, લાગી ચરણન ગોહની. બોલો શ્યામ સુંદર श्री यमुने महारानी जी की जय। श्री यमुना जी के प्यारे सभी वैष्णवों को जय श्री कृष्ण। एक वैष्णव के मनोरथ स्वरूप हम हिंदी में श्री यमुना जी के 41 पद एक नए रूप में सत्संग करने जा रहे हैं। करे करावे श्रीनाथ जी। वाला वैष्णवो जय श्री कृष्ण। હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। હિન્દી બહુ જ ફાવતી નથી એટલે થોડુંક ગુજરાતી ચલાવી લેજો। પુસ્તકમાંથી જે લઈશું તે હિન્દીમાં અને વ્રજ ભાષામાં લઈશું। પદ 1 पिय संग रंग भरी करी करोले। हम पद के साथ साथ वार्ता संगति 84,252 वैष्णवों की लेंगे। वह श्री कालिंदी बेटी जी के वचनामृत के आधार पर वार्ता संगति लेंगे। पिय संग रंग भरी करी कलोले, सबन को सुख दे न पिय संग करत सेन, चित्त में तब परत चैन जब ही बोले, अति ही विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करी अतोले। वैष्णवों, श्री यमुना जी के 41 पद में पद 1 से 4 श्री हरिराय जी रचित है। श्री हरिराय जी के बारे में जाने तो द्वितीय घर में श्री कल्याण राय जी तथा जमुना बहू जी के यहाँ विक्रम संवत 1647 में श्री हरिराय जी महाप्रभु जी का प्राकट्य हुआ। वे 125 वर्ष पृथ्वी पर विराजे। उन्होंने व्रज में 700 पदों की रचना की है। व्रज भाषा में 700 पदों की रचना की है जो विभिन्न राग रागिनियों में निबद्ध है। इसके अतिरिक्त गुजराती, मारवाड़ी, पंजाबी, सिंधी व संस्कृत में भी उनकी रचनाएं प्राप्त होती है। यह उनकी विलक्षण बुद्धि का परिचायक है। वे अद्भुत रचनाकार हैं। उन्होंने संस्कृत में 62 स्तोत्रों की रचना की जो संस्कृत साहित्य की उपलब्धि है। उनके पदों में विभिन्न छाप मिलती है। हरिदास, हरिधन, रसिक, रसिक राय, रसिकदास, हरि राय, हरिजन। उनके पदों में से यहाँ श्री यमुना जी के 4 पद लिए गए हैं। पिय संग रंग भरी करी कलोले, सबन को सुख दे न पिय संग करत सेन, चित्त में तब परत चैन जब ही बोले, अति ही विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करी अतोले, दरस कर परस कर ध्यान ही हमें धरे, सदा ब्रज नाथ इन संग डोले, अति ही सुख करन दुख सबन के हरन, एहि लीनो परन दे चुकोले, ऐसी श्री यमुने जान तुम करो गुणगान, रसिक प्रीतम पाय नग अमोले। भावार्थ, श्री यमुना जी अपने प्रियतम श्री कृष्ण के साथ विलास के रंग में भरकर आनंद से किल्लोल कर रही हैं। यमुना के जल की कलकल ध्वनि को श्री हरिराय महाप्रभु ने हर्ष और आनंद से भरी किल्लोल बताया है। सभी भगवत भक्तों को सुख देने के लिए प्रभु को नैनों से
इशारा यानी संकेत करती है। जब श्री ठाकुर जी उसका उत्तर देते हैं तब श्री यमुना जी का मन शांत होता है। यह बात बड़ी ही प्रसिद्ध है कि श्री यमुना जी के हाथों में सारी बात है, अर्थात वे भक्तों को सुख देने की बात उन्हीं के हाथ में है। श्री यमुना जी का नाम लेते ही वे अतुलित कृपा करते हैं। उनका दर्शन कर स्पर्श पान करके हृदय में श्री यमुना जी का जो मन में ध्यान करता है वह श्री ब्रजनाथ श्री कृष्ण उनके साथ हमेशा रहते हैं। यहाँ ध्यान के लिए विशेष बात बताई है कि जैसे ही हम नाम लेते हैं ना, तो नाम के साथ उनका रूप भी सामने आना चाहिए। तो जैसे नाम के साथ रूप आता है तो हृदय में ध्यान लगा ऐसा स्वीकार किया जाता है। केवल नाम रटन से नहीं, नाम लेते ही रूप ध्यान होना चाहिए। यानी हम श्री यमुना जी बोले तो श्री यमुना जी का स्वरूप हमारी आंखों के सामने आना चाहिए। जब रूप ध्यान होगा तो फिर सदा ब्रजनाथ उनके साथ रहेंगे। श्री यमुना जी अपने भक्तों के सारे दुख दूर कर उन्हें सुख देने वाली हैं। ऐसा उन्हें प्रण लिया है। ऐसा श्री यमुना जी को जानकर उनका नित्य गुणगान करे। श्री हरिराय महाप्रभु आज्ञा करते हैं कि ऐसे अनमोल रत्न को मैंने प्राप्त किया है। श्री ठाकुर जी की 4 स्वामिनियों में चौथे स्वामिनी है श्री यमुना जी, इसीलिए उन्हें तुर्य प्रिया भी कहते हैं। योग शास्त्र में भी 4 अवस्थाएं बताई हैं, जिसमें सर्वोच्च अवस्था तुर्य अवस्था है। नित्य लीला में श्री यमुना जी श्री ठाकुर जी के साथ एक रस होकर लीला विहार करते हैं। प्रभु सुख को ही स्वसुख मानते हैं। सदा भाव में डूबे हुए होने से निर्गुण स्वामिनी जी भी है। वे लीला परिकर के अति प्रिय हैं। दिवस लीला में श्री ठाकुर जी लीलाएं यमुना तट पर ही करते हैं। श्री यमुना जी का सानिध्य छोड़ते नहीं हैं। पिय संग रंग भरी श्री यमुना जी सरिता स्वरूप से तथा स्वामिनी स्वरूप प्रभु का संग छोड़ते ही नहीं है। प्रियतमा आलम्बन विभाव है। उनकी वाणी और हाव भाव उद्दीपन विभाव है। सरिता स्वरूप से जल में जो तरंगे उत्पन्न होती हैं और उछलती है वह आनंद का द्योतक है। उनकी गति गजगामिनी विलास गति है। उनकी तरंगों से लगता है कि वे गान करते हुए विविध नृत्य मुद्राओं से प्रभु को प्रसन्न कर रहे हैं। इस बात को श्री हरिराय जी करी कलोले से व्यक्त करते हैं। यह વચમાં કહું છું કે આ પદ શ્રી યમને રસપાન વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ ઇન્દોર માંથી લીધું છે અને આ પદની શરૂઆત થાય છે પાના નંબર 19। એ કહેતા ભૂલાઈ ગયું, ક્ષમા કરશો। એ વૈષ્ણવે કહ્યું હતું કે પાના નંબર કહેજો, પરંતુ હવે યાદ આવ્યું એટલે સ્ટાર્ટિંગમાં થોડીક ભૂલ થશે, પછી યાદ રહેશે। ફરી એકવાર અહીં કહે છે કે दिवस लीला में श्री ठाकुर जी लीलाएं यमुना तट पर ही करते हैं। श्री यमुना जी का सानिध्य छोड़ते नहीं हैं। पिय संग रंग भरी श्री यमुना जी सरिता स्वरूप से तथा स्वामिनी स्वरूप प्रभु का संग छोड़ते ही नहीं है। प्रियतमा आलम्बन विभाव है। उनकी वाणी और हाव भाव उद्दीपन विभाव है। सरिता स्वरूप से जल में जो तरंगे उत्पन्न होती हैं और उछलती है वह आनंद का द्योतक है। उनकी गति गजगामिनी विलास गति है। उनकी तरंगों से लगता है कि गान करते हुए विविध नृत्य मुद्राओं से प्रभु को प्रसन्न कर रहे हैं। इस बात को श्री हरिराय जी करी कलोले से व्यक्त करते हैं। प्रभु श्री यमुना जी की विनती को टाल नहीं सकते, इसीलिए श्री यमुना जी को वचन देते हैं कि आपके द्वारा मेरे परायण जीवों को मैं स्वरूपानंद का दान करूंगा। श्री ठाकुर जी के वचन को सुनकर उन्हें बड़ा संतोष हुआ। ऐसा वचन जब तक देते नहीं हैं तब तक उनके मन में चैन नहीं पड़ती है। इसीलिए श्री हरिराय जी कहते हैं, चित्त में तब परत चैन जब ही बोले। श्री यमुना जी पुष्टि भक्तों की अलौकिक माता है। उन्हें अपने सुख की परवाह नहीं है। उनके शरणागत भक्तों के सुख की चिंता है। दूसरे छंद में श्री हरिराय जी बताते हैं, अति ही विख्यात श्री यमुना जी बहुत ही प्रसिद्ध है। वेद पुराणों में उनके स्वरूप और सामर्थ्य का वर्णन है।
जो अन्य किसी में नहीं है। सब बात इनके हाथ, नाम लेते ही कृपा करी अतोले। कोई जीव कितना ही दुष्ट क्यों न हो, उसे पुष्टि फल और पुष्टि पुरुषोत्तम का दान देने का अधिकार मात्र श्री यमुना जी को ही है। श्री हरिराय जी समझाते हैं कि हे वैष्णवों, ऐसे परम कृपा सागर श्री यमुना जी श्री महाप्रभु जी की कृपा से प्राप्त हुए हैं। उनके दर्शन, सेवन, स्मरण का सर्वोत्तम फल बताते हैं। दरस कर परस कर ध्यान ही हमें धरे, सदा व्रज नाथ इन संग डोले। कोई भी वैष्णव भक्ति भाव पूर्वक, श्रद्धा और विशुद्ध बुद्धि से, हीन और निसाधनता के भाव से, दीनता और निसाधनता के भाव से सरिता स्वरूप या स्वामिनी स्वरूप के दर्शन करता है। श्री यमुना जी के जल को नेत्रों से लगाता है, पान करता है, हृदय में ध्यान धरता है, उस पर श्री ठाकुर जी बड़े प्रसन्न होते हैं। श्री यमुनाष्टक की टीका में श्री हरिराय जी आज्ञा करते हैं कि श्री यमुना जी के तट पर निवास कर, जल का सेवन कर, उनका स्मरण करने से श्री यमुना जी कृपा करते हैं, जिससे तनु नवत्व की सिद्धि का दान करते हैं। तनु नवत्व प्राप्त होते ही श्री ठाकुर जी का अनुभव होने लगता है। यह यमुना जी का अलौकिक प्रताप है। श्री हरिराय जी बताते हैं कि अति ही सुख करन, दुख सबन के हरन, एहि लीनो परन। सबको अत्यंत सुख तथा सबके दुखों को दूर करने की प्रतिज्ञा ली है। अंत में आप श्री आज्ञा करते हैं, ऐसी श्री यमुने जान तुम करो गुणगान, रसिक प्रियतम पाय नग अमोले। वैष्णवों, आप ऐसा श्री यमुना जी का स्वरूप, सामर्थ्य और गुणों को जानकर उनका अहर्निश गुणगान करेंगे तो श्री ठाकुर जी रूपी अमूल्य हीरा आपको प्राप्त होगा। मेरे शब्दों में विश्वास रखकर श्री यमुना जी का नित्य गुणगान करते रहें। इस पद में श्री यमुना जी और भक्तों के धर्म पुरुषार्थ का निरूपण है। श्री यमुना जी का धर्म पुष्टि फल का दान करने का तथा श्री ठाकुर जी को रस सुख देने का है। भक्तों का धर्म श्री यमुना जी का सेवन गुणगान करने का है। इसमें श्री यमुना जी की लीला का निरूपण है। इस रस लीला का चिंतन सहित स्मरण करने से अलौकिक फल श्री यमुना जी प्रदान करते हैं। अब पिय संग रंग भरी कलोले की संगति का ढोल। करे पियोनी संगे किलोल अति रस रंगे रे, हरि साथे करे छे से न महा उमंगे रे। आपे वचन ज्यारे नाथ सुख थाए त्यारे रे, कृपा करिश तव दास माथ कहे एम ज्यारे रे। जेनी ख्याति छे अपरंपार सगला उपासे रे, लीला सृष्टि नो सर्व अधिकार आपनी पासे रे। लेता यमुना जी नु नाम कृपा करे भारी रे, एवा दयालु यमुना मात परम सुखकारी रे। जे करे दर्शन और ध्यान परस करे हाथे रे, संग डोले श्री ब्रजनाथ जे जन ते जन साथे रे। दूर करी दासो ना दुख सुख अति आपे रे, एवी करी प्रतिज्ञा आप जपे जो जापे रे। जानी यमुना जी नो स्वरूप सदा गुण गावा रे, कहे रसिक रत्न अमोल लाल हरि पावा रे। इस तरह हमने श्री यमुना जी के 41 पद में पहले पद का भाव दर्शन किया। अब हम श्री यमुना जी के 41 पद के वार्ता संगति का संकलन श्री कालिंदी बेटी जी के वचनामृत में से सबसे पहले वार्ता संगति देखेंगे, बाद में उन वार्ताओं का भाव दर्शन करेंगे। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जो की जय। वैष्णवों, अब मैं सबसे पहले श्री यमुना जी के 41 पद के श्री कालिंदी बेटी जी के वचनामृत का जो संकलन मैंने लिखा है उसमें से ले रही हूँ। श्री यमुना जी के 41 पद राग श्री यमुना जी का स्वरूप है, भोग श्री स्वामिनी जी का स्वरूप है, सिंगार व्रज भक्तों का स्वरूप है, कृपा शक्ति श्री यमुना जी हैं, इच्छा शक्ति श्री स्वामिनी जी हैं, लीला शक्ति श्री ठाकुर जी का स्वरूप है, स्नेह श्री यमुना जी का स्वरूप है, रस श्री स्वामिनी जी का स्वरूप है,
सागर श्री ठाकुर जी का स्वरूप है, प्रेम श्री ठाकुर जी का स्वरूप है, आसक्ति श्री स्वामिनी जी का स्वरूप है, व्यसन ब्रज भक्तों का स्वरूप है और तन्मयता श्री यमुना जी का स्वरूप है। सबसे पहले हम ऐसे ही वार्ता के नंबर देख लेंगे, फिर पूरी वार्ता लेंगे। पद 1, पिय संग रंग भरी कली कलोले, सबन को सुख दे न पिय संग करत सेन, चित्त में तब परत चैन जब ही बोले। श्री यमुना जी क्या बोले? तो उसका जवाब 38वें पद में लगता है, श्री यमुने की आस अब करत है दास, मन वचन कर्म कर जोरी के मांगत, निश दीना राखिए अपने जो पास। यानी श्री यमुना जी यह बोले, निश दीना राखिए अपने जो पास। संगति यानी प्रमाण। अब हम वार्ता संगति ले रहे हैं, तो इसकी संगति 84 वैष्णव वार्ता चौथी, पद्मनाभ दास, तुलसा, छोटी लाली। गुजराती पुस्तक में પાના નંબર 43 અહીં લખ્યું છે। પછી આપણે જે હિન્દીમાં લેશું એમાં જે નંબર હશે આપને કહીશ। અહીં જે લખેલું છે તે પહેલા લઈએ છીએ। પદ્મનાભ દાસ નું લીલામાં ચંપકલતા સખી નામ છે, તુલસાનું મણિકુંડલા અને छोटी लाली નું छोटी लाली। पद्मनाभ दास माला जी में पदक के भाव स्वरूप है और उसका धागा वह श्री महाप्रभु जी का स्वरूप है। और यह प्रसंग में आता है कि हमें तो पेट भरीने खाइए छिए और नींद भरीने सुइए छिए, यानी इसका अर्थ है सतत संयोग है, यानी पेट भर के खाते हैं और नींद भर के सोते हैं। वाला वैष्णव जेटलू हिंदी में फावशे एटलू लईश। उसके बाद है अति ही विख्यात सब बात इनके हाथ। तो ऐसी कौन सी बात है जो बहुत ही विख्यात है? तो उसकी संगति में एक प्रसंग है, श्री ठाकुर जी की मान लीला का प्रसंग है, जो मान श्री यमुना जी छोड़ाते हैं। श्री यमुना जी का आश्रय किसने नहीं किया? सबने किया है। एक तो स्वयं प्राकट्य होते ही श्री ठाकुर जी ने किया, मथुरा से गोकुल पधारते समय। दूसरा आश्रय श्री महाप्रभु जी ने किया, गोविंद घाट और ठकरानी घाट कौन सा है? तब महाप्रभु जी स्वयं का प्रभुत्व प्रकट करना नहीं चाहते थे, इसीलिए श्री यमुना जी के एक श्रीहस्त में एक श्री कमल की कली है, वह गोविंद घाट है। कारण के गोविंद तो एक ही है, श्री ठाकुर जी है, और जो श्रीहस्त में 3 कली है वह ठकुरानी घाट है। तीसरा आश्रय श्री स्वामिनी जी ने किया। ठाकुर जी का मान छोड़ाने के लिए श्री यमुना जी के पास श्री स्वामिनी जी पधारे। मुगट यानी रसदान का सूचन, रसदान यानी भक्ति रस। श्री यमुना जी ने ठाकुर जी को 20 कमल की माला सिद्ध करके जब माला जी धराने गए तब श्री स्वामिनी जी ने कहा, बस अब आपका कार्य हो गया। कारण कि ठाकुर जी हंस पड़े, यानी मान छूट गया। तो 20 कमल की माला का भाव क्या है? तो कहते हैं कमल यानी जिसमें कोई भी दोष न हो। 12 कमल की भावना देखे तो श्री स्वामिनी जी के 12 कमल रूप श्रीअंग के भाव से आते हैं। 2 चरण कमल, 2 हस्त कमल, 2 नेत्र कमल, मुख कमल, अधर कमल, 2 कुच कमल, नाभि कमल और रहस्य कमल। और अष्टकमल की भावना श्री ठाकुर जी के श्रीअंग के भाव से होती है। 2 चरण कमल, 2 हस्त कमल, 2 नेत्र कमल, 2 मुख कमल, 2 हृदय कमल। श्री यमुना जी के श्री हस्त में 20 कमल की माला है, जो श्री ठाकुर जी और श्री स्वामिनी जी के संयोग का सूचन करती है। श्री यमुना जी को जो साड़ी चोली का श्रृंगार धराते हैं वह मुकुंद रतिवर्धिनी का श्रृंगार है। श्रृंगार यानी प्रभु के बहुत ही निकट रहने का समय। श्रृंगार तो भीतर होए, जिसमें अंग अंग का स्पर्श प्राप्त होता है। यानी हम जब श्री ठाकुर जी को श्रृंगार धराते हैं तब अति ही आनंद का अनुभव होता है। श्रृंगार यानी श्रेष्ठ आनंद। श्रीनाथ जी चरणारविंद में 7 आभरण धरते हैं। श्रीनाथ जी की 2 भुजा, 2 चरणारविंद के आभरण, ऐसे सब मिलके कुल 28 आभरण यानी 28 आभरण होते हैं, जो 10वें स्कंद के 28 अध्याय के फल हैं।
निरोध लीला के भाव से यह धरते हैं। उसके बाद है नाम लेत ही कृपा करी अतोले। तो उसकी वार्ता संगति है 252 वैष्णव वार्ता, 209वीं किशोरी बाई की वार्ता। लीला में नाम किशोरी ही है। भूतल में श्री गुसाई जी श्रीनाथ जी के स्वरूप वत है। सेवा यानी बंधन। एक बार किशोरी बाई ने बंटी जी के आसपास श्री नवनीत प्रिया जी के खेलते हुए दर्शन किए। बंटी जी में रमण रहती है। उसके बाद पद की पंक्ति है, दरस कर परस कर ध्यान ही यमे धरे, सदा व्रज नाथ ही न संग डोले। स्वजन यानी अपनी जाति के, प्रियजन यानी सबके प्रिय हो, निजजन यानी कोई एक हो जिसके साथ दिल की बात होती है, अंतरंग यानी जिसके साथ कोई भी टेरा न हो, आवरण न हो। जब हम श्री ठाकुर जी के चरण स्पर्श करते हैं तो क्या रोमांच होता है कि नहीं, यह हमें देखना चाहिए। यानी हमने ठाकुर जी के सिर्फ दर्शन किए या चरण स्पर्श भी किए और उसका अनुभव भी किया। उसके बाद पंक्ति है, अति ही सुख करन दुख सबन के हरन, ये ही लीनो परन दे झुकोले। वार्ता संगति है, एक बार श्री ठाकुर जी नित्य रास के समय श्री स्वामिनी जी के बदले श्री यमुना जी के पास पधारे और श्री यमुना जी के साथ रास लीला करी। तब श्री यमुना जी ने सभी व्रज भक्तों को माला में परिवर्तित करके श्री ठाकुर जी को धरा दी और विनती करी कि आपके जीव को आप संभाल लेना। यानी हम सब श्री यमुना जी ने धराई हुई माला के जीव है और श्री यमुना जी ने प्रण लिया कि जब तक पुष्टि जीव को अंगीकार नहीं करा लूंगी तब तक शांत नहीं बैठूंगी। उसके बाद पंक्ति है, ऐसी श्री यमुने जान तुम करो गुणगान। कैसी श्री यमुने? तो कहते हैं श्री यमुना जी सबकी लागवग लगाते हैं। ये आपको जीव है, रास में जगह बनावे, रास में हमारी जगह बनावे, नाम लेते ही कृपा करी अतोले। ऐसी श्री यमुने जान, सबका दुख दूर करने वाली ऐसी श्री यमुने जान, सबका दुख दूर करने का प्रण लिया है। दुख सबन के हरण में श्री स्वामिनी जी भी आ गए, यानी सबन को सुख देन, सबको सुख देने वाली और सबका दुख हरने वाली श्री यमुना जी। श्री यमुना जी कैसी है? तो भगवान और भक्त दोनों को शीतलता प्रदान करने वाली है। रसिक प्रियतम पाए नग अमोले। तो वार्ता संगति है। वार्ता पहली दामोदर दास हरसानी, प्रसंग 10वां, गुजराती पुस्तक में पाना नंबर 14। मोको एक गाय चाहिए, यानी गाय यह दूध यानी स्नेह का स्वरूप है, इसीलिए गाय की मांगड़ी करके स्नेह की इच्छा प्रकट करते हैं, क्योंकि हमारा मार्ग यानी पुष्टि मार्ग भावात्मक है। एक गाय यानी एक अवसर स्नेह को चाहिए। इस तरह ठाकुर जी संकेत से बात करते हैं। दामोदर दास जी की 3 बैठक जी है, जो 3 गुणों, जिस 3 गुणों का प्रभु ने अंगीकार किया है। सात्विक के भाव रूप श्री गोकुल की बैठक, रजोगुण के भाव रूप श्री वृंदावन की बैठक और तमोगुण के भाव रूप खंभालिया की बैठक। इस प्रकार वार्ता। वाला वैष्णवों, अब हम वार्ता संगति देख रहे हैं। पहली पंक्ति में वार्ता संगति है 84 वैष्णव वार्ता चौथी, उसमें बेटी तुलसा की जो वार्ता है उसका संकलन हमें लेना है। पेज नंबर 53 अरे श्रीनाथ जी 53 वैष्णव मित्र मंडल पुस्तक में 84 वैष्णव वार्ता में 53 पेज में है। अब श्री आचार्य जी की सेवक पद्मनाभ दास जी की बेटी तुलसा 3 की वार्ता को भाव कहत है। भाव प्रकाश। लीला में पद्मनाभ दास की यह सखी है। पद्मनाभ दास तो चंपकलता अष्ट सखीन में और चंपकलता की सखी मणिकुंडला, जैसे मणि की ज्योति की कुंडली चारों ओर फूले, सो यह तुलसा सात्विक भक्त है, पद्मनाभ दास जी की आज्ञा में तत्पर है। यानी बेटी तुलसा का प्रसंग हम देख रहे हैं, वह सात्विक भक्त है।
यहाँ हमें तीसरा प्रसंग लेना है, लेकिन हम आगे के 2 प्रसंग भी लेंगे जिसके कारण सुंदर स्वरूप से समझ सके। वार्ता प्रसंग 1। एक दिन तुलसा के घर वैष्णव आयो। सो श्री आचार्य जी को सेवक हतो। सो श्री मथुरानाथ जी के दर्शन राजभोग आरती के किए। तब तुलसा ने उन वैष्णव से कहो, जो उठो स्नान करो। सो श्री मथुरानाथ जी के दर्शन राजभोग आरती के किए। तब तुलसा ने उन वैष्णव से कहो, जो उठो स्नान करो, महाप्रसाद लेऊ। तब वह वैष्णव ने कहो, जो हो तो घर जाई स्नान करूंगो। तब तुलसा चुप करी रही। पाछे वह वैष्णव उठी के अपने घर गयो। तुलसा के मन में बहुत खेद भयो, जो मेरे घर ते वैष्णव भूख्यो गयो। भाव प्रकाश ताको कारण यह महाप्रसाद की नाही करी, जो ज्ञात व्यवहार के लिए लियो नहीं, એટલે जाति व्यवहार ने कारणे लीधो नहीं। सो तुलसा समझ गई, ताते आग्रह नहीं कियो। यह गौड़ ब्राह्मण हतो और लीला में ललिता जी की सखी है। सौरभा इनको नाम है। इनके अंग ते अत्तर गुलाब की सुगंध आवती। यह वैष्णव ललिता जी की सखी है और तुलसा चंपकलता की सखी है और तुलसा के बस श्री मथुरानाथ जी है। ताते यह वैष्णव ने महाप्रसाद न लियो, जो ललिता जी की आज्ञा बिना कैसे लेऊ। ताते यह वैष्णव अपने घर चलियो गयो। तब तुलसा के मन में खेद भयो। तब मन में आई, जो ज्ञाति व्यवहार के लिए सखड़ी न लेनी होगी तो भलो, पर सवेरे पूरी प्रसाद लेवाऊंगी। पाछे मेंदा छानी सिद्ध करी राख्यो। पाछे सोई रही। तादिन तुलसा ने महाप्रसाद नहीं लियो। पाछे रात्रि को श्री मथुरानाथ जी ने तुलसा सो स्वप्न में कहियो, जो सबेरे वह वैष्णव को महाप्रसाद लिवाइयो। वह वैष्णव अपने घर महाप्रसाद न ले गो। भाव प्रकाश या में यह जताए, जो काले वैष्णव महाप्रसाद ले गो तो चिंता मती करियो। पाछे श्री ठाकुर जी ने वैष्णव को जताए, जो तुलसा के यहाँ महाप्रसाद क्यों न लियो, सबेरे लीजियो, ललिता जी की ही आज्ञा है। सो ललिता जी कहे, तुलसा के यहाँ महाप्रसाद लीजो, हमारे उनके भाव में भेद नहीं। वार्ता प्रसंग 2। प्राचे प्रातः काल तुलसा ने पूरी करी। श्री ठाकुर जी को जगाए, सेवा सिंगार करन लगी। इतने ही में वो वैष्णव सवेरे नहाए के श्री ठाकुर जी को सेवा में पहुंची तुलसा के घर आयो। तब तुलसा भोग समर्पी के बाहर आई। तब वह वैष्णव सो जय श्री कृष्ण कियो और तुलसा ने कहियो, जो उठो स्नान करो, भगवत स्मरण करो। तब वह वैष्णव ने कही, मैं स्नान करी अप्रसी में आयो हूँ। तथा कहू वार्ता में यह है, जो स्नान करी तिलक मुद्रा करी भगवत स्मरण कियो। समय भय तुलसा ने राजभोग सरायो, आरती करी, वैष्णव ने दर्शन कियो। पाछे तुलसा श्री ठाकुर जी को अनुसर करी के बाहर आई और युवा वैष्णव को प्रसाद की पात्री धरी। तामे पूरी, बूरा, दहीथरा, संधानो धर्यो और कहियो, जो प्रसाद लेऊ। तब वह वैष्णव ने कही, जो यह नहीं लेऊंगो, सखड़ी महाप्रसाद धरो तो लेऊंगो। तब तुलसा ने कहियो, कछु संकोच मती करो, यह तो ज्ञाति को व्यवहार है। तब वैष्णव ने कहियो, जो सो तो साच, पहले तो मेरे मन में ऐसी ही, पर अब तो आज्ञा भई है, ताते अब तो सखड़ी महाप्रसाद लेऊंगो। तब तुलसा ने सखड़ी अनसखड़ी दो धरी वैष्णव के आगे। पाछे वह वैष्णव ने सखड़ी प्रसाद लियो। प्रसाद ले वह वैष्णव अपने घर गयो। तब तुलसा मन में बहुत प्रसन्न भई। भाव प्रकाश या में यह जताए, वैष्णव घर आवे तिनको यथाशक्ति सम्मान करनो। काहे ते श्री भागवत जी में कहे हैं, जहाँ घर में जलादीन को हो सम्मान नहीं है, वा को घर सर्प को घर बिला सो जाननो। सो तुलसा को वैष्णव पर ऐसो મમત્વ હતો। વાર્તા પ્રસંગ 3। હવે અહીં આપણે જે પદની સંગતિ છે તે આવે છે। बहुरी एक समय तुलसा के घर श्री गुसाई जी पधारे। तब तुलसा ने बहुत भली भांति सो सेवा कीनी। श्री ठाकुर जी ते अधिक जाने की सेवा कीनी। तब श्री गुसाई जी बहुत प्रसन्न भये और एक दिन श्री गुसाई जी भोजन करे के पौढ़े हते। तुलसा भगवत वार्ता करी श्री गुसाई जी को प्रसन्न किए। तब तुलसा सो अति प्रसन्नता में भगवत वार्ता करत समय श्री गुसाई जी ने श्री मुख से कहियो, जो पद्मनाभ दास की संतति ऐसी ही चाहिए। भाव प्रकाश या कोई अर्थ यह, जो लीला में सखी है ऐसे क्यों न होई। तहाँ श्री गुसाई जी चंद्रावली जी रूप है, सो इनको पर किया। भाव श्री ठाकुर जी सो है, ताते हास्य बहुत प्रिय है। सो कटाक्ष के वचन पूछे, जो श्री ठाकुर जी अपने स्वरूपानंद को अनुभव जतावत है। तुम हो तो सखी हो, श्री ठाकुर जी की सेवा करे के बस किए हैं, ताते हमारे साजे में तुम हो।
यह प्रकार व्यंग के वचन कहे, परंतु तुलसा शुद्ध सात्विक है, इनको कटाक्ष बहुत नहीं है, सीधी है। पाछे श्री गुसाई जी ने तुलसा से पूछी, जो श्री ठाकुर जी सानुभवता जतावत है। तब तुलसा ने कहो, जो महाराज अब तो हम पेट भरी खायत है और नींद भरी सोयत है, पर श्री आचार्य जी के ग्रंथ को पाठ नित्य करत है। तब श्री गुसाई जी बहुत प्रसन्न भय। ध्यान आपजो, हवे तेनो भाव प्रकाश कहे छे कि पेट भरे के खायत है और नींद भरे के सोयत है। तो यह जो जितनो रस हमारे पेट में समात है, जैसे हम पात्र हैं, जैसो हमारो अधिकार है, तितनो श्री ठाकुर जी सानुभव जतावत है। ताते श्री ठाकुर जी की संग नींद भरी सोयत है, कहते हमारो स्वकीय भाव है, ताते सुखी हैं, चिंता नहीं है। मुख्य अर्थ यह, और गुरु भाव सो यह अर्थ, जो महाराज हम अनेक जन्म श्री ठाकुर जी सो बिछुरे पायो, परंतु कहु योनि में पेट नहीं भरियो और सुख को सो नींद भी नहीं आई। अब आपकी कृपा करी के शरण लिए, सो अब के जन्म में पेट हो भरियो और श्री ठाकुर जी को एक आश्रय करे के सोए हूँ। सगरे जन्म अविद्या करी दुख में बिताए, एक अर्थ यह भी है। और दैनीय पक्ष में यह, जो हमको कहा अनुभव करावे, पेट भरे के खायत है और नींद भर के सोयत है। जैसे पशु को खाइबे को और सोइबे को काम, और काम पर बसते कोई ला दे, जो मारे तब करे, तैसे हम हो प्रीति खान पान में है। सेवा लोगन में की निंदा भय ते, जो बड़े पद्मनाभ दास जी की संतति सेवा नहीं करत। या प्रकार लोगन की प्रतिष्ठा ताते हमको कहा अनुभव जतावे। सूरदास जी ने गायो है, सूर्य अधम की कौन चलावे, उदर भरे अरु सोए। ऐसे अधम जो हैं, जिनकी बात नहीं करनी, जो शरीर को सुख चाहत है। या प्रकार के हम हैं, परंतु श्री आचार्य जी के ग्रंथ को पाठ सदा नित्य करियत है। ताको भाव यह, जो ऐसे हूँ अधम को श्री आचार्य जी के ग्रंथ मात्र कहे। भाव हूँ न जानत होय तो पाठ ही किए ते ठाकुर जी सगरो अनुभव जतावे। ताते यह अपनो पुरुषार्थ नहीं कहे, श्री आचार्य जी को प्रताप कहे, जो उनके ग्रंथ के पाठते कृपा प्रभु करत है। या प्रकार प्रेम में लपेटे में बचन तुलसा के सुन के श्री गुसाई जी को हृदय भरी आयो। ऐसी भगवदीय तुलसा हती, जिनके ऊपर श्री गुसाई जी सदा प्रसन्न रहते। ताते इनकी वार्ता को पार नहीं, सो कहाँ ताई कहिए। હવે બીજી વાર્તા સંગતિ છે। અતિ વિખ્યાત સબ બાતે ઇનકે હાથ, નામ લે તહી કૃપા કરી અતોલે। ત્યારબાદ છે નામ લે તહી કૃપા કરી અતોલે। તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈની વાર્તા। तो चलो अब हम वह देखेंगे। किशोरीबाई की वार्ता 252 वैष्णवन की वार्ता, वैष्णव मित्र मंडल सार्वजनिक न्यास, पेज नंबर 165 165। अब श्री गुसाई जी की सेवकनी किशोरीबाई ब्राह्मणी गुजरात की, जाको श्री यमुना जी नित्य दर्शन देते, तिनकी वार्ता को भाव कहते हैं। ध्यान आपजो, जाको श्री यमुना जी नित्य दर्शन देते, तिनकी वार्ता को भाव कहते हैं। सो वह किशोरीबाई गुजरात में एक ब्राह्मण के जन्मी। सो वाको पिता श्री गुसाई जी को सेवक होतो। सो वाके 2 बेटी हती, तामे किशोरी छोटी हती। सो इन दो उनको वाने श्री गुसाई जी की सेवकनी कराई हती। सो किशोरीबाई के ऊपर वाके पिता को बहुत ममत्व हतो। सो वाको नित्य श्री यमुनाष्टक को पाठ करावे, लाड लडावे, बहुत ही प्यार करे। सो किशोरी वर्ष 9 की भई, तब वाको ब्याह एक जाति के लड़का सो कियो। सो वह ब्याह होत ही मरियो। सो किशोरी ने लौकिक कछु जानियो नहीं। ता पाछे केतेक दिन में किशोरी को पिता हो मरियो और माता तो वाकी पहले ही सो मरी चुकी हती। सो किशोरी की बहनी वाकी खबरी राखे। ऐसे करत जब किशोरी बरस 20 की भई, तब वाको शीतला निकसी। वार्ता प्रसंग 1। सोवा किशोरी की देह, सोवा किशोरीबाई की देह शीतला में रह गई। हाथ पांव सो लूली भई, कानन सो सुने नाही, पावन सो चलियो जाय नहीं, मुख ते कछु बोलियो न जाय।
सोवा ने अपने पिता के मुख सो यमुनाष्टक पढ़्यो हतो। सोवा को आधो श्लोक याद रह्यो हतो। सोवा किशोरीबाई आठो प्रहर वा श्लोक को पाठ करती। सो कहूँ को जतावती नहीं। सो ऐसे आठो प्रहर पाठ कियो करती। सो श्लोक विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते कृपा जलधि संश्रिते मम मन सुखम भावय, यह आधे श्लोक को पाठ करती। और किशोरीबाई की एक बहनी हती। सो वह किशोरीबाई को खवाए के चली जाती, परंतु अपने मन में बहुत दुख पावती। परी करे कहा और किशोरीबाई श्री यमुनाष्टक को पाठ करे और महारानी जी को ध्यान मन में करती और कहूँ सो बोलती नहीं। सो एक दिन श्री यमुना जी मेले वस्त्र पहरी किशोरीबाई की बहनी हती ताके घर पधारी और कहन लागी, जो तू अपनी बहनी को रोटी खवाती है सो ताही तू बहुत दुख पावत है, ताते किशोरीबाई की रसोई तो मैं करूंगी। तब किशोरीबाई की बहनी ने श्री यमुना जी से कही, जो भली बात है मेरे मन में ऐसे ही आई है, जो कोविया की टहल करे तो मैं छूटू, ताते अब तुम ही टहल करो। सो ता दिन ते श्री यमुना जी अपने श्री हस्त कमल सो रसोई करी के किशोरी बाई को खवावती। भाव प्रकाश यह कही यह जताए, जो श्री यमुनाष्टक के आधे श्लोक को हूँ पाठ जो निरंतर करत है, ताके ऊपर श्री यमुना जी या भांति कृपा करत है। वा की रसोई करती है, वा को अपने श्री हस्त सो खवावती है, तो जो को सगळे यमुनाष्टक को पाठ निरंतर प्रीति पूर्वक करे, ताके भाग्य की को तो कहा कहिए। ताते वैष्णव को श्री यमुनाष्टक को पाठ अहर्निश करनो, ताते श्री यमुना जी को स्वरूप हृदयारूढ़ होय परम सौभाग्य को पावे। तब किशोरीबाई को उद्बोध भयो और या श्लोक को भावार्थ हृदयारूढ़ भयो और अपने मन में बहुत ही प्रसन्न होने लगी। भाव प्रकाश या में यह जताए, जो किशोरीबाई को श्री यमुना जी की कृपा ते लीला ऐश्वर्य स्फुर्यो और चित्त में प्रसन्नता भई, लौकिक क्लेश बाधा न कियो। तब कितने दिन में श्री गुसाई जी आपुआ गाम में पधारे। तब वह गांव के सगरे वैष्णव जुरी के श्री गुसाई जी के दर्शन को आए। तब श्री गुसाई जी भोजन करी के विश्राम करी के जागे। तब ताही समय श्री गोवर्धन नाथ जी आप आए के स्वप्न में श्री गुसाई जी सो कहे, जो या गांव में एक दुर्बल पिंगला वैष्णव है, सो ताको श्री यमुना जी नित्य महाप्रसाद लेवावती है, ताते हुआ पधारी के दर्शन देवगे, तब वा को कार्य सिद्ध होएगो। भाव प्रकाश यह कही यह जताए, जो श्री यमुना जी ने कृपा करी, अब या पे आप कृपा करो, तब वा को कार्य सिद्ध होए। कहे ते, जो गुरु की कृपा बिना जीव को कोई कार्य होए नहीं। या में श्री यमुना जी ते श्री गुसाई जी की कृपा को उत्कर्ष विशेष कहे। तब श्री गुसाई जी आप जागे और अपने मन में विचार कियो, जो ये तो को देवी जीव दिसत है। तब श्री गुसाई जी को वा किशोरीबाई के ऊपर दया आई। सो आप वा किशोरीबाई के घर पधारे। तब आपकी दृष्टि वा किशोरीबाई के अंग अंग ऊपर पड़ी। तब ताही समय किशोरीबाई की देह अलौकिक सेवा उपयोगी निर्मल निर्विकार भई, आँखिन सो देखन लागी, कानन सो सुनन लागी। तब ताही समय श्री गुसाई जी को 16 श्रृंगार सहित श्री यमुना जी को दर्शन भयो। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जो की जय। तब आपू देखे तो श्री यमुना जी किशोरीबाई के पास बैठे हैं। तब श्री यमुना जी को श्री गुसाई जी ने दंडवत करी। तब श्री यमुना जी ने श्री गुसाई जी से दंडवत करी। तब श्री गुसाई जी कहे, जो हम तुम्हारे लिए आए हैं, ताते ऐसी मती करो। वाला वैष्णवो गुजरातीમાં કહી દઈશ કે આપણને મનમાં એમ થાય કે શા માટે ગુસાઈજીએ શ્રી યમુનાજીને દંડવત કર્યા અને શ્રી યમુનાજીએ ગુસાઈજીને દંડવત કર્યા। તો ગુસાઈજીને શ્રી યમુનાજીએ 16 શ્રૃંગાર ધારણ કરેલા સ્વામીજી સ્વરૂપના દર્શન થયા એટલે શ્રી ગુસાઈજીએ દંડવત કર્યા અને શ્રી યમુનાજીને શ્રી ગુસાઈજીમાં શ્રીનાથજીના દર્શન થયા એટલે શ્રી યમુનાજીએ દંડવત કર્યા। કારણ કે ભૂતલમાં શ્રીનાથજી શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે એવું મેં એક વૈષ્ણવના મુખે પણ સાંભળ્યું હતું અને અહીં ખુલાસામાં પણ કદાચ આવશે। પછી કહે છે અને કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ હતું। तब श्री गुसाई जी कहे, जो हम तुम्हारे लिए आए हैं, ताते ऐसी मती करो। तब श्री गुसाई जी फेरी श्री यमुना जी से पूछे, जो यह कारण कहा है, तुम अपने हस्तकमल से श्रम करत हो। तब श्री यमुना जी कहे, जो यह श्री आचार्य जी महाप्रभु को वाक्य है, जो को श्री यमुनाष्टक को पाठ करत है, ताको हम प्रीति सो
निचली लाके नीचे जल सो स्नान करावती है। ताते वाके सकल दुरीतन को क्षय होता है। मुकुंद में रति बढ़ावती है और मुकुंद की रति या जीव में बढ़ावती है। या प्रकार को स्वरूप उज्जवल करती है। यम को नहीं दिखावत है और वाको पुष्टि मार्ग में प्रवेश करावती है। परंतु तुम्हारे कुल में नाम निवेदन करत है और श्री यमनाष्टक को पाठ करत है, ताको रास लीला को सुख होता है। ध्यान आप जो वैष्णवो जो ब्रह्म संबंध लेके पुष्टि मार्ग में प्रवेश पाता है और यमनाष्टक का पाठ करता है, उसे ही रासलीला का अनुभव होता है। जो वैष्णव नहीं है और सिर्फ यमनाष्टक का पाठ करता है तो उसको यम यातना नहीं सताती है, ऐसी कृपा मिलती है। और जो पुष्टि मार्ग में आकर श्री यमनाष्टक का पाठ करता है उसे रासलीला का सुख प्राप्त होता है। भाव प्रकाश यह कही वल्लभ कुल के शरणी को उत्कर्ष दिखाए। सो कहा जो वल्लभ कुल के शरणी बिना पुष्टि रास में प्रवेश होय नहीं। और श्री आचार्य जी के वचन को उत्कर्ष कहे जो केवल यमनाष्टक के पाठ मात्र सो श्री यमुना जी अष्ट ऐश्वर्य को दान करत है। सो यह किशोरी बाई यमनाष्टक के अर्ध श्लोक को पाठ अष्ट प्रहर प्रीति सो गुप्त रीति सो नित्य करत है। ताते हम अपने श्री हस्त कमल सो महाप्रसाद लिवावत है। और अब ये शुद्ध भई है, ताते आप इनको सेवा पधराई दीजिए। पाछे किशोरी बाई ने श्री गुसाई जी सो विनती की जो महाराज मोह पिंगला पे बड़ी कृपा करी, ताते आप अब जो आज्ञा करो सो करो। तब आपने कृपा करी के एक बंटी में रमण रेती पधराई दिए, जो याकी तो सेवा भली भांति सो करियो। और वह बंटी को गादी के ऊपर पधराई के अपने श्री हस्त कमल सो सेवा करी के पाछे किशोरी बाई को श्री गुसाई जी ने सब सेवा की रीति भांति सिखाई। ता पाछे किशोरी बाई निकी भांति सो सेवा करने लगी और नित्य के नेग में टका सात की सामग्री करती। सो श्री ठाकुर जी को आरोग आवती। सो महाप्रसाद वैष्णवन को लिवावती। वार्ता प्रसंग 2। सो एक दिन श्री किशोरी बाई श्री नवनीत प्रिया जी को गादी तकियान के ऊपर खेलते देखे। तब वो किशोरी बाई अपने मन में बहुत प्रसन्न भई और श्री ठाकुर जी की सेवा बहुत प्रीति सो करन लगी। सो किशोरी बाई सूत बहुत कांतती। सो एक दिन एक वैष्णव ने किशोरी बाई को कछु सामग्री देनी हती। तब किशोरी बाई ने सिद्ध करी के श्री ठाकुर जी को भोग समर्प्यो। ता दिन श्री ठाकुर जी आरोग्य को पधारे नहीं। तब किशोरी बाई अपने मन में बहुत खेद करन लगी। तब श्री ठाकुर जी बोले, जो तेने मेरे लिए सामग्री क्यों लीनी, सो हम कैसे आरोगे। भाव प्रकाश या में यह जताए जो वैष्णव को और की सत्ता सामग्री अपने श्री ठाकुर जी को आरोगावनी नहीं और कछु वैष्णव पेते लेके श्री ठाकुर जी की विनियोग न कराऊं, सो श्री ठाकुर जी अंगीकार न करे। वार्ता प्रसंग 3। और किशोरी बाई के घर में श्री ठाकुर जी की श्री स्वामिनी जी सहित लीला करत है। सो वो किशोरी बाई सब रस को दर्शन करती। सो ऐसे करत किशोरी बाई श्रीनाथ जी द्वार श्री गोवर्धन नाथ जी के दर्शन को आई। तब श्री गोवर्धन नाथ जी के दर्शन करी के बहुत प्रसन्न भई। तब श्री गोवर्धन नाथ जी वा किशोरी बाई को देखी के हंसे। तब किशोरी बाई वो हंसी। तब ता समय लोग लुगाई दर्शन करत आए हते। सो तीनने श्री गोवर्धन नाथ जी को हंसते हंसत देखे। तब यह बात वैष्णवन ने जाए के श्री गुसाई जी सो कही। जो महाराज किशोरी बाई और श्री गोवर्धन नाथ जी परस्पर हंसत हते, ताको कारण कहा। तब श्री गुसाई जी वैष्णव सो कहे, जो किशोरी बाई श्री गोवर्धन नाथ जी की और श्री यमुना जी की बड़ी ही कृपा पात्र है। सो किशोरी बाई सो श्री गोवर्धन नाथ जी की को स्पर्श है। और फिर ही रामदास भितरिया ने श्री गुसाई जी सो पूछियो। तब श्री गुसाई जी ने कहियो, जो या किशोरी बाई पे तो श्री यमुना जी की कृपा है और श्री आचार्य जी महाप्रभु की कृपा भई है, तब हम हूँ या प्रकार कृपा करी है। तब रामदास भितरिया ने कहियो, जो महाराज यह कौन जीव है। तब श्री गुसाई जी रामदास भितरिया सो अपने श्री मुख सो आज्ञा किए, जो यह पहले श्री नंदराय जी के घर को टहल करत हती। सो या किशोरी बाई ने श्री ठाकुर जी को माखन बहुत खवायो है। सो एक दिन श्री यमुना जी में झूठे बासन धोए हते। सो ता करी के शरीरे सो दुख भयो। ध्यान देजो, एठा वासण यमुना जी में मांजवा नहीं तेनु कह्यु छे। भाव प्रकाश या वार्ता को अभिप्राय यह है, जो श्री यमुना जी साक्षात रसात्मक है। सो श्री यमुना जल रस रूप है। तामे वा जल में लौकिक बुद्धि करी जो को वासन मांजे कुल्ला करे तो वा को ऐसी गति होय। ताते वैष्णवन को श्री यमुना जलते कोई कार्य करनो नहीं, रसोई आदि कछु ना करनी, केवल श्री ठाकुर जी की झारी जी भरे यह जताई।
और ये किशोरीबाई लीला में कुमारी कान के युद्ध में है। इनको नाम किशोरी है। ये कुमुदिनी ते प्रकृति है, ताते उनके सात्विक भाव रूप है। सो श्रीनाथ जी की तथा श्री यमुना जी की तथा श्री गुसाई जी की किशोरी पे बड़ी कृपा हती। वार्ता प्रसंग 4। सो एक समय श्री गुसाई जी श्री गोवर्धन जी को उत्थापन कियो। तब किशोरीबाई अपने अंग में सोंधो लगाई के श्रीनाथ जी के मंदिर में गई। सो किशोरीबाई को ऐसो भाव हतो। वार्ता प्रसंग 5। एक दिन श्री गुसाई जी ने अपने मन में विचार कियो, जो या किशोरीबाई ने श्री नंदराज जी के घर में लीला को सुख देखियो है और अब बहु बाल लीला को सुख देखत है, परंतु रास लीला को सुख देखियो नहीं है। ताते श्री गुसाई जी आप बिलचू वन पधारे। सो तहाँ एक पद श्री गुसाई जी ने गायो। सो ता समय किशोरीबाई श्री गुसाई जी के पास हती और वैशाख महीना के दिन हते। सो पद प्रीतम प्यारी पिया ये पग धारो प्रीति यही चली आई, प्रकट नैनन लागी तारी रस भरे गिरधारी, प्यारी मन मंदिर मुरारी, ता पर पूरन रस सो भरे आली, तीन की लीला निसौजियारी, श्री विठ्ठल गिरिधरन देखियत हैरी, ये प्रगट नृत्यकारी। सोया कीर्तन में श्री गुसाई जी आपको तथा किशोरीबाई को चित्त गढ़ी गयो। तब ता समय किशोरीबाई को रासलीला को दर्शन करवाયું। तब श्री गुसाई जी ता समय किशोरीबाई को चरवित तांबूल दियो और अनेक जो युद्ध दिखावत भय और दामोदर दास को हो युद्धन में देखत भय तथा और हो सब वैष्णवन को देखत भय। सो ताके मध्य में श्री किशोरीबाई ने अपने स्वरूप को हो देखियो, जो मेरो हो स्वरूप लीला में है, जो केदार राग रस भरियो गाई रही है। सो रस की वार्ता है। सो श्री गोकुलनाथ जी रस मंजरी की टीका लिखी है, तहाँ दामोदर दास जी को अद्भुत स्वरूप है। सो तहाँ किशोरीबाई ने देखियो, सो परम सौभाग्यमान है, स्वरूप अपार जाको पार नहीं, सो पयो जात है। और हूँ ताके पीछे सगड़े वैष्णव ठाड़े हैं। तब किशोरीबाई ने श्री गुसाई जी से विनती की, जो महाराज ये वैष्णव है, तैसे मैं हूँ पृथ्वी पर हूँ और सर्वलीला में देखी ताको कारण कहा है। तब श्री गुसाई जी ने किशोरीबाई से कहियो, जो या मार्ग में वैष्णव है, तिनके 3 स्वरूप है, एक आदि भौतिक, दूसरा आध्यात्मिक और तीसरा आदि दैविक। आदि भौतिक है सो तो संसार में है, आदि दैविक है सो नित्य लीला में है और आध्यात्मिक है सो लीला मध्य पाती है। सो ऐसे 3 प्रकार के हमारे वैष्णव है। सो मार्ग की रीति करी के जो सेवा करत है और भावना सो लीला को अनुभव करत है, सो बड़भागी है और हम तो दैवी जीवन के उदाहरण प्रकट भय हैं। तब किशोरीबाई ने श्री गुसाई जी से विनती की, जो महाराजा धीराज आप तो सर्व सामर्थ्यवान हो, जो चाहो सो करो, आप तो श्री स्वामिनी जी को स्वरूप हो और सब भांति करी के हमारे मनोरथ पूर्ण करत हो, जो या लीला को सुख दिखायो। पाछे किशोरीबाई ने श्री गुसाई जी को दंडवत कीनी। तब श्री गुसाई जी ने श्री मुक्ते आशीर्वाद दियो और माथे ऊपर श्री हस्त कमल धरे और श्री मुक्ते कहे, जो सर्वदा वैष्णवन को संग करियो। तब ता समय चाचा हरिवंशी बैठे होते। तब चाचा हरिवंशी ने श्री गुसाई जी से पूछियो, जो महाराजा धीराज यह क्या कारण है, जो किशोरीबाई के माथे ऊपर श्री हस्त कमल धरे और आज्ञा किए, जो सदा सर्वदा भगवदियन को संग करियो। गंगा जल सो जल मिले तो वो गंगा जल समान है और आशीर्वाद दियो ताको हेतु कहा। तब श्री गुसाई जी श्री मुक्ते कहे, जो भगवदीय को स्वरूप सो गंगा जल रूप है, सो ताही में उन्हीं से मिले हमारो स्वरूप जानेगी। ताते कहियो, जो भगवदियन को सत्संग करनो और उनकी वार्ता चर्चा सुनत रहनी, उन्हीं के हाथ को महाप्रसाद लीजिए। यह सुनी के चाचा जी बहुत प्रसन्न भय और श्री गुसाई जी आप आज्ञा किए, जो किशोरीबाई को जन्म फेरी भूतल पे होएगो, सो श्री गोकुलनाथ जी की वौजी होएगी। सो यह वार्ता गोप्य है, सो सुनी के हृदय में राखोगे। भाव प्रकाश या वार्ता में श्री यमुना जी श्री गुसाई जी को स्वरूप कहे। जो श्री यमुना जी और श्री गुसाई जी 2 परम दयाल है, दोनों को प्राकट्य देवी जीवन के उद्धार अर्थ है। श्री यमुना जी जब कृपा करे तब जीवों में सेवा उपयोगी नूतन देह की प्राप्ति हो और श्री गुसाई जी की कृपा ते यह जीव को लीला को अनुभव हो, निज अंतरंग सृष्टि में अंगीकार हो। ताते जीव को दो उनको आश्रय कर्तव्य है, यह जताए। सो यह किशोरीबाई श्री गुसाई जी की ऐसी परम कृपा पात्र भगवदीय हती। ताते इनकी वार्ता कहाँ ताई कहिए। अब पहले पद की तीसरी वार्ता संगति, रसिक प्रीतम पाय नग अमोले। वार्ता संगति, वार्ता 1 दामोदर दास हरसानी जी, प्रसंग 10वां। तो अब हम 10वां प्रसंग लेंगे।
84 वैष्णव वार्ता पहली दामोदर दास हरसानी जी। रसम 10मो एक समय श्री आचार्य जी सुंदर शिला के पास, जाको पूजनी शिला कहे हैं, तहाँ छोकर के नीचे श्री आचार्य जी की बैठक है, तहाँ दामोदर दास जी की गोदी में मस्तक दरिया पोढ़े हैं। ता समय श्री गोवर्धन नाथ जी मंदिर ते श्री आचार्य जी के पास पधारे। तब दामोदर दास ने सेन ही में श्री गोवर्धन नाथ जी से कहियो, जो तुम अब ही यहाँ मती आओ, तुम चंचल हो, ताते श्री आचार्य जी जागी जाएंगे। तब श्री गोवर्धन नाथ जी ठाडे हुए रहे। तब श्री आचार्य जी जागी उठे, कहे, बाबा वहाँ क्यों ठाडे हो रहे हो, पास पधारो। तब श्री गोवर्धन नाथ जी पास आए, श्री आचार्य जी से कहे, जो तुम्हारा सेवक ने मोकू बरजियो, जो यहाँ मती आवो। श्री आचार्य जी जागी उठेंगे, ताते मैं दूर ठाडो रहियो। तब श्री आचार्य जी दामोदर दास ऊपर खींचने लगे, जो ते श्री गोवर्धन नाथ जी को क्यों बरजे। तब श्री गोवर्धन नाथ जी कहे, इनसे क्यों खींचत हो, इनमें इन्होंने अपनो धर्म राख्यो, इनको ऐसे ही चाहिए। तब श्री आचार्य जी गोवर्धन नाथ जी को गोदी में बैठाई के कपोल परस करी के, बाबा कछु आज्ञा करो। तब श्री गोवर्धन धर कहे, मोको गाय बहुत प्रिय है। तब श्री आचार्य जी सदु पांडे को बुलाई वेद कर्म करवे की पवित्र हती, सो दे कहे, या के दाम करी श्री गोवर्धन नाथ जी को गाय ले आओ। એટલે અહીં આપણે આગળ જોઈ ગયા કે અહીં ગાય લેવા મોકલ્યા, એટલે ગાય એ સ્નેહનું સ્વરૂપ છે, એટલે સ્નેહનો એક અવસર ઠાકોરજીને જોઈતો હતો, તે સંકેત અહીં દર્શાવવા માટે કહ્યું છે, રસિક પ્રીતમ પાય નગ અમોલે। વાલા વૈષ્ણવો, એક નવો પુસ્તક શ્રી યમુનાજીના 41 પદનું સરળ ભાવાર્થ વાળું આપણે નિત્ય પાઠ કરી શકીએ એવું પધરાવ્યું છે, એટલે એ ભાવાર્થ અહીં એડ કરું છું કે જેના કારણે કોઈ વૈષ્ણવ નિરાશ ન થાય કે ગુજરાતીમાં નથી આવ્યું। પદ પેલું, પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, चित्त में तब परत चैन जब ही बोले, अति ही विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करी अतोले, दरस कर परस कर ध्यान ही अमे धरे, सदा व्रज नाथ ही न संग डोले, अति ही सुख करन दुख सबन के हरन, ये ही लीनो परन दे झुकोले, ऐसी श्री यमने जान तुम करो गुणगान, रसिक प्रीतम पाय नग अमोले। भावार्थ, પ્રિય પ્રાણપતિ સાથે રંગભર વિહાર કરે છે, સર્વને સુખ આપવા માટે જ પ્રભુ સંગે રમણ છે। જ્યારે આપ શ્રીજી આજ્ઞા કરે ત્યારે જ આપના ચિત્તમાં આનંદ થાય છે। પ્રભુ પ્રાપ્તિ માટેની સર્વ વાત આપના જ હાથમાં છે। એ વેદાદિકમાં પ્રસિદ્ધ છે કે આપનું નામ લેતા માત્રથી જ અચલ કૃપા કરે છે। જો કોઈ દરસ પરસ યુક્ત હૃદયમાં ધ્યાન ધરે તો અહર્નિશ વ્રજપતિ એની સંગે ફરે છે। સર્વના દુઃખનું હરણ કરી અતિશય સુખ આપવું એ જ આપનું પ્રણ એટલે કે પ્રતિજ્ઞા છે અને તેથી જ આનંદમાં માલે છે। આ પ્રકારે શ્રી યમુનાજીને જાણી તમો ગુણગાન કરો તો રસિક પ્રીતમ શ્રી હરિરાયજીના પ્રભુ રૂપ અમૂલ્ય નગ એટલે કે હીરો તેને પ્રાપ્ત કરી શકાય। ટીકા, શ્રી મહારાણીજી પોતાની નિકુંજમાં પ્રીતમ શ્રી ઠાકોરજી સાથે અનેક પ્રકારના હાસ્યાદિયુક્ત આનંદ કેલી કલોલ કરે છે। એથી એ સૂચવે છે કે પ્રિય સાથે અતિ રસપૂર્ણ મહાન આનંદમાં મુક્ત ભાવે શૃંગારાત્મક વિહાર કરે છે। પોતાના આશ્રિત સર્વજીવોને કેમ સુખ થાય એ શ્રી મહારાણીજીનો ગૂઢ આશય છે, જેથી પોતે પ્રભુ સાથે સુખ સજ્જામાં પોઢી આપને રીઝાવી ઈચ્છિત વસ્તુ એટલે કે મારાઓનો અંગીકાર માગી લે છે। આપ શ્રીજી હા પાડે છે અર્થાત બોલે છે કે અમે જરૂર અંગીકાર કરીશું, ત્યારે શ્રી મહારાણીજીના ચિત્તને ચેન એટલે કે આનંદ થાય છે। નામ સ્મરણ માત્રથી અનેક પ્રકારના પ્રતિબંધો દૂર થઈ જીવ મુક્તિ આદિક પ્રાપ્ત કરી શકે છે, એ વાત વેદાદિકમાં પ્રસિદ્ધ છે, અર્થાત અતિ વિખ્યાત છે। અજ્ઞાનથી થયેલ દુષ્કર્મ તે દૂર થાય છે અને મર્યાદા રીતે નામ સ્મરણથી યથાપાત્ર ફળ મળે છે,
પરંતુ દરસ પરસ કરી હૃદયમાં ધ્યાન કરે તો વ્રજનાથ પ્રભુ એ ભક્તની પાછળ ડોલે છે. દરસ પરસનો અર્થ એ છે કે આપનું સ્વરૂપ મેઘશ્યામ કોટી કાંદર પલાવણ્ય યુક્ત છે. નખથી શીખ પર્યંત એ સ્વરૂપને નિહાળી પોતાના નેત્ર દ્વારા હૃદયમાં પધરાવવું તે દરસ છે. પરસ એ પ્રકારે છે. આપના ચરણારવિંદમાં કોટાના કોટી ભક્ત બિરાજે છે અને અનેક યુથ સહિત આપ વ્રજપતિ સંગે રમણ કરે છે. જેને જેને પ્રભુને મિલનની તીવ્ર ઈચ્છા થાય તેને તુરંત મિલાવી દે છે. એવી લીલાયુક્ત ભાવનાઓ સહિત તાપાત્મક ભાવે આપના ચરણારવિંદનો મનથી પરસ કરે છે. ભક્ત શિરોમણી નંદદાસજીનું કથન છે, મન કે હાથ અને નાથ કે પુની પુની પકરત પાય. આ વાત અતિ દૈન્યાત્મક છે અને તેથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. માટે જે દરસ પરસથી વ્રજપતિ સંગે ડોલે છે, અર્થાત ભક્તના ભાવને વશ થઈ પાછળ પાછળ ડોલે છે. આ પ્રકારે પ્રભુ મિલનની સર્વ વાત પોતે શ્રી મહારાણીજીએ પોતાના હાથમાં જ રાખેલી છે. અતિ સુખકરણ એટલે મહાન અલૌકિક સુખો આપવા સામર્થ્ય વાળા છે. કારણ કે ભગવત પ્રાપ્તિ સિવાય સ્થાયી સુખ અન્ય છે જ નહીં. જેથી ઉપર પ્રમાણે ભગવત કૃપા તે જ અતિ સુખ છે અને ત્રિદુઃખની નિવૃત્તિ યુક્ત પ્રીતમના વિયોગાદિક દુઃખને હરવા વાળા અર્થાત પોતાના ભક્તને સંયોગાદિકના અભાવનું જે દુઃખ છે તેની નિવૃત્તિ માટે પ્રતિજ્ઞા કરી છે અને ઉપર પ્રમાણે હાસ્ય વિનોદાદિકથી પ્રભુને રીઝાવી પોતાની પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું છે. અર્થાત કોલ જે બિરદ તેનું પાલન કર્યું છે. આ પ્રમાણે ભક્તને અતિ સુખ આપી સુખ સમુદ્રમાં ઝીલે છે અર્થાત ઝકોલે છે. ઝકોલવું એટલે એ આનંદાત્મક ગણાય, તેથી મહાન આનંદમાં છે એ પણ સૂચન થયું. આ પ્રકારે શ્રી મહારાણીજીના સ્વરૂપને જાણી એમનું ગુણગાન કરો તો રસિક એટલે કે શ્રી હરિરાયજીના પ્રીતમ અમૂલ્ય નગ એટલે કે હીરો તેને પ્રાપ્ત કરી શકશો. અર્થાત આ પ્રમાણે શ્રી મહારાણીજીને પ્રસન્ન કરી સુંદર રીતે પ્રભુ પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રમાણે શ્રી હરિરાયજીનો ગૂઢ આશય છે અને જીવ પ્રત્યેની અનહદ લાગણી આપ ધરાવે છે એ સૂચિત થાય છે. આ રીતે પહેલું પદ ભાવાર્થ સહિત અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લેર, આજ આનંદની લેર. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ. આપણે શ્રી યમુનાષ્ટક સચિત્ર વિવેચન સહિત વિવરણ સહિત શરૂ કર્યું છે, પરંતુ રહેવાયું નહીં એટલે આપણે સૌપ્રથમ યમુનાષ્ટક સચિત્ર આજે જોઈશું. તો ચાલો આપણે શ્રી યમુનાષ્ટક શરૂ કરીએ. ચિત્રજી સાથે છે એટલે આપણે તે વધુ હૃદયારૂઢ થાય. શ્રી યમુનાષ્ટકમ. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणोत्कटां तटस्थ नवकानना प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजिता स्मरपितु श्रियं बिभ्रतिम् कलिन्दगिरिमस्तके पतदमन्दपुरोज्ज्वला विलासगमनोल्लसत् प्रकट गण्डशैलोन्नता सघोष गतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवन पावनी
अधिगतामनेकस्वने प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवास्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधिसंश्रिते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजा सपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानता यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर्मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमताम् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेरदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलाणुभिः सकलगात्रजै सङ्गमा तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरिताक्षयो भवति वे मुकुन्दैरति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे
इति श्री वल्लभाचार्य जी रचित श्री यमुनाष्टकम। आपने आ केवुं लाग्युं ते कॉमेंट बॉक्स में जरूर जणावशो। अने एक वैष्णवने आ यमुनाष्टक हृदयारूढ़ थयुं छे। आ यमुनाष्टक में जे रीते वर्णन आप्युं छे के तरंग भुज कंकण प्रकट मुक्तिका वालुका, एवा दर्शन तेओ ज्यारे ब्रजमां गया हता तो तेमने थया छे। ठाकोरजी आप सर्वे वैष्णवोना अलौकिक मनोरथ पूर्ण करे ए श्री यमुनाजीना युगल चरणारविंदमां विनंती। आपने आ केवुं लाग्युं ते कॉमेंट बॉक्स में जरूर जणावशो। અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવને જરૂરથી શેર કરશો। જય શ્રી કૃષ્ણ।